ખેડૂત મિત્ર આજે આપણે આવી ગયા છીએ આ ઝટકા દોરી છે કે જે ખેડૂત મિત્ર એના ફેન્સિંગમાં લગાડે છે। આ દોરી કઈ રીતના બને છે એ તમને ખેડૂત મિત્ર બતાવશું કે આ ઝટકા દોરી છે કઈ રીતના બનાવવામાં આવે છે। કેમ કે આ ઝટકા દોરી ક્યારેય સડતી નથી અને આ દોરીને ક્યારેય કાટ પણ લાગતો નથી। ઝટકા દોરી બનાવવા માટે સૌથી પહેલા મોનોફિલામેન્ટના વાયર બનાવવામાં આવે છે। મોનોફિલામેન્ટના વાયર બનાવવા માટે સૌથી પહેલા રો મટીરિયલ લેવામાં આવે છે। રો મટીરિયલને આ મશીન દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે। મશીનમાંથી પ્રોસેસ થઈ અને પાતળા પાતળા મોનોફિલામેન્ટના તાર બને છે। એ આ મશીનમાં આગળ જઈ અને પ્રોસેસ થઈ અને પાતળા જે સાઈઝના કરવાના હોય સાઈઝના થઈ જાય છે। એ તાર બન્યા પછી એને રીલિયામાં વાઇન્ડિંગ કરી દેવામાં આવે છે અને એને સ્ટોર કરી દેવામાં આવે છે। જ્યારે હવે એને દોરી બનાવવી હોય એટલે જે ઝટકા દોરીનું મશીન હોય એ દોરીમાં આ રીલિયાને ચડાવવામાં આવે છે અને સાથે સાથે SS304 ના વાયરના રીલ પણ ચડાવવામાં આવે છે। એ મશીનમાં મોનોફિલામેન્ટના 6 તાર અને SS304 ના એવા 3 તાર એનું વાઇન્ડિંગ થઈ અને ઝટકા દોરી બને છે। જ્યારે આ ઝટકા દોરી બની જાય એને 3 કિલોના પેકિંગમાં બનાવવામાં આવે છે અને ડિસ્પેચ માટે છે એ રેડી થઈ જાય છે। તો તમારે પણ ખેડૂત મિત્રો આ ઝટકા દોરી તમારા ખેતર માટે મંગાવી છે તો આજે જ આ નીચે આપેલા નંબરમાં કોલ કરી અને તમે પણ તમારા ખેતર માટે આ ઝટકા દોરી મંગાવી લ્યો।